હેલો એવરીવન, વેલકમ ટુ ધ ચેનલ. તો આપણે જે મેન્સ માટેની જે પ્રેક્ટિસ આન્સર રાઇટિંગની કરીએ છીએ, તો આજે જે છે આપણે ઓલ ગુજરાત રેન્ક 1 ડીવાયએસઓ એમનું જે ઓરિજિનલ પેપર છે એની જે છે કોપી આપણે આજે જોઈશું કે કેવી રીતે એમણે આન્સર લખ્યો કે જેથી જે છે આખા ગુજરાતમાં એમનો ફર્સ્ટ રેન્ક આવ્યો. તો આપણને એમાંથી ક્યાંક ને ક્યાંક શીખવા મળશે. તો મારી અને મારા ટીમ વિશેની જાણકારી છે. એક આપણી મેન્ટરશીપ પણ ચાલે છે, પર્સનલ મેન્ટરશીપ, ખાસ કરીને મેન્સ માટે જે છે 800 રૂપિયામાં છે, જેમાં 1 to 1 તમે જે છે મારી સાથે કોન્ટેક્ટ કરી શકો છો અને શીખી શકો છો. એક ટેલિગ્રામ ગ્રુપ પણ છે, જીપીએસસી ઇઝ ધ ફ્યુચર, એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. તમારે મારે પર્સનલ મેસેજ કરવો હોય તો ટેલિગ્રામ પર @bhargavgovt ઉપર તમે કરી શકો છો. તો શરૂ કરીએ. તો ક્વેશ્ચન જોઈએ કે બંધારણના 73માં અને 75માં સુધારાઓ એમના મુખ્ય હેતુઓ સાર્થક કરવામાં કેટલા અંશે સફળ થયા છે તેનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરો. તો સમજો તમે કે 73માં અને 74માં સુધારા વિશે પૂછ્યું છે, એટલે પંચાયતી રાજને જે એના વિશે આવી ગયું. વિવેચનાત્મક મૂલ્યાંકન એટલે ક્રિટિકલી એનાલાઇઝ, એટલે તમારે હકારાત્મક પણ લખવું પડે અને નકારાત્મક પણ લખવું પડે. તો જો એમણે શું લખ્યું છે કે પ્રતિનિધિવાળા લોકતંત્રને લોક ભાગીદારીવાળા લોકતંત્રમાં ફેરવવા માટે 74માં અને 75માં બંધારણીય સુધારો કરવામાં આવ્યો. બહુ સરસ જે છે ઇન્ટ્રોડક્શન કહેવાય. ત્યારબાદ જે છે એમણે બે ભાગ પાડ્યા કે ભાઈ 74માં જે બંધારણીય સુધારો હતો એ ગ્રામ સ્વરાજ માટે હતો અને 73માં અને 74 હતો શહેરી સ્વરાજ માટે હતો. બરાબર, બે ડિફરન્સ એમણે કર્યા. ત્યારબાદ જુઓ હકારાત્મક ફાયદા છે, નીચે લાઈન કરેલી છે હકારાત્મક ફાયદા. તો શું થયું એનાથી કે ભાઈ ચૂંટણી સમયસર થવા લાગી, મહિલાઓને જે છે અનામત મળી હતી, મહિલા નેતાઓની જે સંખ્યા વધારો થયો, સ્થાનિક જે છે શાસનને મહત્વ મળ્યું, લોક ભાગીદારી વધી, લોકોના ઉત્સાહમાં વધારો થયો, નવી પેઢીના નેતાઓને જે છે એ ચાવીરૂપ જે છે આ સુધારો થયો, એમના માટે ચાવીરૂપ સાબિત થયો. ફંડિંગમાં વધારો થતાં ગ્રામ સ્વરાજ જે છે એ પોતાની દિશામાં સારું કામ કરવા માંડી. પણ લખ્યું જો કે સુધારાઓ તેનું મુખ્ય લક્ષ્ય મેળવવામાં નાણાકીય અને પ્રશાસનિક શક્તિઓનું વિકેન્દ્રીકરણ કરવાનું હતું, પણ જે છે હજુ સુધી એ પૂરતા પ્રમાણમાં થઈ શક્યું નથી. તો પછી શું નથી થઈ શક્યું એમણે લખ્યું કે ભાઈ મહિલાઓની ભાગીદારી વધી, પરંતુ હજુ અસાક્ષરતા, સમાજવાદી રૂઢિચુસ્તને લીધે જે છે એ જરૂરી એટલું જે છે એ મોહરાના રૂપમાં કામ કરે છે. સ્થાનિક સ્વરાજમાં જે છે એ રજસ્વના સ્ત્રોત એટલે કે ઇન્કમનો જે છે સોર્સનો પ્રોબ્લેમ હોય છે. ફંડિંગ માટે જે છે જો ફંડ માટે નિર્ભરતા નીચે લાઈન કરી છે એના માટે છે જરૂરી ટેકનિકલ સાધનો જે છે એ કમી હોય છે, કે જે જરૂરી ટેકનિકલ સહાય હોવી જોઈએ, ટેકનિકલ સાધનો હોવા જોઈએ, એમની સાથે હતા નથી. ત્યારબાદ એમણે શહેરની વાત કરી, મેયરનું જે છે પદ એ ઘણી ઓછી શક્તિ ધરાવે છે. ત્યારબાદ નીચે જો કે ગ્રામસભા જે છે નિયમિતપણે મળતી નથી. એમણે 73 અને 75 બંને વિશે લખ્યું છે, એ મહત્વની વાત છે. ગ્રામ સ્વરાજ જે છે ગ્રામસભા મળતી નથી. નીચે એમણે કન્ક્લુઝન લખ્યું કે ભાઈ જરૂરી પગલાં શું. જો હંમેશા તમારે સારો આન્સર તો જ લખાય કે તમારે એમાં એક બે તમારા સજેશન આપી જ દેવાના અને એમાં તમે ગવર્મેન્ટ સ્કીમ લખી જ દેવાની, કારણ કે તમે અધિકારી બનવા માટે લખો છો તો તમારે જો સોલ્યુશન હોવું જોઈએ. પ્રોબ્લેમ તો આખા ગામને ખબર છે, સરકાર તમને શું કામ ક્લાસ 1 બનાવે છે, કારણ કે તમારે સોલ્યુશન લાવવાનું છે, તો તમને ખબર હોવી જોઈએ. લખી શકે કે ભારત નેટ જે પરિયોજના લાગુ કરી શકાય, રાજ્ય વિત્ત આયોગમાંથી જે છે એમને ઇન્કમ સપોર્ટ પૂરો પાડવો જોઈએ, મહિલાઓનું પ્રતિનિધિત્વ વધે એના માટે જે છે એમનું કેપેસિટી બિલ્ડિંગ કરવી જોઈએ, અને ટેકનિકલ સહાય. જે પ્રોબ્લેમ છે એ જ બધા સોલ્યુશન છે. તમે જુઓ એમને 10માંથી 7 માર્ક છે. તો 7 માર્ક આપણે આગળ બી એક વિડીયો બનાવ્યો હતો કે 6.5 માર્ક, તો 6.5 7 મળે તો તમને રેન્ક 1 આવતા કોઈ રોકી શકે નહીં. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે સામાજિક અન્વેષણ એટલે કે સોશિયલ ઓડિટનો ખ્યાલ પરંપરાગત અન્વેષણ એટલે કે જે રેગ્યુલર ઓડિટિંગ થાય છે એના કરતાં વધુ વ્યાપક ને સારો છે. મૂલ્યાંકન કરો, આ વસ્તુથી તમે સંમત છો? તો લખવું પડે કે ભાઈ સરકારી કાર્યક્રમો જે છે એ જમીન સ્તરે લોકો સાથે જોડાયેલા છે, એનું જે છે એ સારું ઓડિટિંગ થાય લોકતંત્ર માટે જરૂરી છે. એમણે લખ્યું કે આરટીઆઈ પ્લસ જન સુનાવણી ઇઝ ઇક્વલ ટુ સોશિયલ ઓડિટ. કે સોશિયલ ઓડિટ ક્યારે કહેવાય કે લોકો જોડે આરટીઆઈની તાકાત હોય પ્લસ એની જન સુનાવણી પણ થાય, કે લોકોને જવાબ આપવો પડે, તો એ જે છે એ સોશિયલ ઓડિટ છે. સોશિયલ ઓડિટ એ પરંપરાગત ઓડિટ કરતાં સારું છે. કેમ કે એક તો એનામાં જે છે અલગથી ખર્ચ થતો નથી. બીજું સામાજિક જે અન્વેષણ છે પરંપરાગત કરતાં વ્યાપક રીતે કરી શકાય છે. બીજું પરંપરાગત અન્વેષણમાં તજજ્ઞો, એકાઉન્ટન્ટ વગેરે જાણકાર જોઈએ, જ્યારે સામાજિકમાં જે છે સામાન્ય લોકો. જો નીચે લાઈન કરી જાય કે સોશિયલ ઓડિટ કરવા માટે કોઈ ખાસ તમારે ટીમની જરૂર નથી. જે લાભાર્થી છે તમે સીધો એમને પૂછો. સોશિયલ ઓડિટનો મતલબ જો તમને ખબર હોય તો સોશિયલ ઓડિટનો મતલબ એવો જ થાય કે ભાઈ તમને સીધું પૂછવાનું, ભાઈ તમને લાભ મળે છે, તમારા ત્યાં પાણી બરાબર આવે છે, તમારે ત્યાં આરોગ્યની સેવા બરાબર થાય છે, તમારે ત્યાં સ્કૂલમાં બાળકોને બરાબર ભણાવે છે. આ સોશિયલ ઓડિટ થયું. જે અહીં સરકારી નીતિ કાર્યક્રમો જે ઘડાય છે એ જ લોકો જે છે એ અન્વેષણમાં ભાગ લે છે. તો
તો આમાં છે કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, કે જે અધિકારીઓને લાગુ કરે છે તમે ક્યાંક ને ક્યાંક એમના જ ફ્રેન્ડ અથવા એમના જ ડિપાર્ટમેન્ટના ઉપરી અધિકારીને તમે ઓડિટ માટે મોકલો છો, તો એ પોતાના ડિપાર્ટમેન્ટનું કે પોતે સરકારી અધિકારીઓ બીજા સરકારી અધિકારીનું એકદમથી ખરાબ નહીં લખીને જાય. બરાબર છે, સમજો છો તમે પ્રેક્ટિકલ વાત. તો એટલે જે અસરકારકતા બી જરૂરી છે અને ભાવનાત્મક પણ એમાં જે ઉમેરાય છે એ મહત્વનું છે, કે લોકોને તમે પૂછશો તો એમને સારું લાગશે ને, એમને ફીલ થશે કે જે ડેમોક્રેસી છે બાય ધ પીપલ ફોર ધ પીપલ જે છે, કે ભાઈ અમારા માટે, લોકો દ્વારા, લોકો વડે, લોકો માટે, તો એ જે છે એમને ફીલ આવશે કે ના ભાઈ સરકાર અમને પૂછે છે. લોકશાહી પર એની અસર થશે. સામાજિક અન્વેષણથી જે છે એ ઉણપ, જે ભ્રષ્ટાચાર છે એ ખુલ્લું પાડવામાં મદદ થશે. ઘણા લોકો પરંપરાગત અન્વેષણમાં ઉપયોગ કરતા જે છે એ આ વિકલ્પ આંકડાકીય રમતમાં જે છે પેલો રહી જાય છે, કે જે સોશિયલ ઓડિટ છે એ રેગ્યુલર થશે, લોકો પોતે બોલશે, જ્યારે જે જનરલ ઓડિટ છે આંકડાકીય રમતોમાં અટવાઈ જાય છે, એવું એમણે કીધું. અને એમાં જે છે એમને 3 માર્ક મળ્યા છે. 5 માર્કનો પ્રશ્ન હતો આ, તો 5માંથી 4 જે છે એ 4 માર્કનો પ્રશ્ન હતો, એમાંથી જે છે એ 3 ઇઝ વેરી ગુડ કહેવાય. હજુ એક આન્સર જોઈએ આપણે, કે ગુજરાતમાં ગુણવત્તાપૂર્ણ શિક્ષણની સુધારણા માટે ગુણોત્સવ કાર્યક્રમ કઈ રીતે વધુ અસરકારક બનાવી શકાય. જે ગુણોત્સવનો પ્રોગ્રામ થાય છે, તો સારું એક એજ્યુકેશન તમારે આપવું હોય તો એને કઈ રીતે હજુ તમે ઉપયોગી સારી રીતે બનાવી શકો. તો ગુજરાતમાં શિક્ષણની પદ્ધતિ સુધારવા માટે દર વર્ષે ગુણોત્સવ યોજાય છે, જેમાં મંત્રી, અધિકારી શાળાના બાળકો માટે જઈ અને એમની ગુણવત્તાનું મૂલ્યાંકન કરે છે. ઇન્ટ્રોડક્શન થઈ ગયું. પછી જુઓ, વધુ અસરકારકતા માટે એમ કરીને એમણે સીધું આન્સર લખવાનું ચાલુ કર્યું. ટેકનોલોજીનો ઉપયોગ, બાયસેગના ઉપયોગથી જે છે શિક્ષણની ગુણવત્તા વધારી શકાય. ત્યારબાદ જો જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, એમણે કરંટ સાથે અપડેટ કર્યું, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ. બીજું, શિક્ષકોની ટ્રેનિંગ, જો નીચે જે અંડરલાઇન છે એટલું જ વાંચો છો, શિક્ષકોની ટ્રેનિંગમાં ફોકસ કરો. બીજું કે શાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધાર કરો, શિક્ષકોની નિયમિત હાજરી જે છે સુનિશ્ચિત કરો, શિક્ષણ સિવાયના કાર્યોમાંથી એમને મુક્તિ આપો. સરકારી શાળાઓની ગુણવત્તા સુધારવા માટે જીડીપીના 6%, જો 6% ઓફ જીડીપી, બરાબર છે. ઘણી બધી જે કમિટી બની ગઈ એજ્યુકેશન માટે, બધાએ કીધું છે કે 6% ઓફ જીડીપી ખર્ચ કરવા જોઈએ, તો જે છે એ નથી સુધરશે. બીજું, બાળકોના સ્વાસ્થ્ય સંબંધી કાર્યક્રમ માટે જે પ્રોજેક્ટ કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ, બરાબર છે, એનું જે છે અસરકારક કાર્યાન્વયન થવું જોઈએ. તો એમણે હેલ્થને લઈ લીધું, એજ્યુકેશનને લઈ લીધું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈ લીધું, બરાબર છે. બધા જે છે એક પોઈન્ટ એમણે લઈ લીધા. તો જો એમાં પણ 4માંથી 3, એટલે લગભગ તમે કહી શકો કે ઓલમોસ્ટ 75% માર્ક એમના આપ્યા. તો આ રીતે જે છે તમારે લખવું પડે જીપીએસસીની અંદર, તો જે છે તમને ખૂબ સારા માર્ક મળે. આ આપણે ઓરિજિનલ જે ટોપર્સ છે એમની કોપી જે જીપીએસસી ચેક કરેલી છે એ હું તમને બતાવું છું. તો વધુ પ્રેક્ટિસ માટે જે છે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો. સીધી જે છે આ રીતે જો તમે પ્રેક્ટિસ કરવા માંગતા હોય કે આ રીતે તમારા એડવાઇસ થાય, આ રીતે તમને ચેક થાય પેપર, તો એના માટે જે છે આપણો જે છે મેન્ટરશિપ પ્રોગ્રામ છે એ પણ તમે જોઈન કરી શકો છો, જેમાં તમને ડેઇલી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરવામાં આવશે. અને આ રીતે જે રીતે ટોપર્સ લખે છે એ રીતે તમને સલાહ આપવામાં કે મેં આમાં આટલું ઉમેરો, આટલું હટાવી દો. તો ફરી મળીશું. થેન્ક યુ. જય હિન્દ.